નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને મારું કહેવાનું કે આજે એક નવા જ અંદાજમાં અને એક નવા ટેલેન્ટ સાથે આવ્યો છું અમદાવાદ સિટીમાં. અને અમદાવાદ સિટીમાં આપણે એક એવા મહાન વ્યક્તિને મળવું છે કે જેને પડદા પાછળ ઘણું બધું કામ કર્યું છે. તો એમની સંઘર્ષ, એમનું ટેલેન્ટ અને એમની મહેનત વિશે જાણવું છે. તો એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે જે તમારો સાથ અને સહકાર રહ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આજે તમને મળાવવા જઈ રહ્યો છું એક એવા જ મહાન વ્યક્તિને જેમને ફિલ્મી જગતને એટલું બધું આપ્યું છે કે જે જાણીને તમે ખરેખર એટલા આનંદ વિભોર થઈ જશો. કારણ કે પડદા પાછળ એમનું કામ છે, પણ આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે એમને ન જાણતું હોય. છતાં પણ આજે એમને મળીએ અને એમના જ મોઢે એમનો પરિચય માગીએ. તો જય માતાજી. જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. કારણ કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો સમય ન હોવા છતાં તમારો કિંમતી સમય અમને આપ્યો એ બદલ એકવાર તમને થેન્ક યુ કહીશ. તો આપણા ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ એ પહેલાં તમારા પરિચયથી આપણા દર્શકોને થોડું જણાવીશું. તો એક શોર્ટ પરિચય તમારો આપણા દર્શકોને આપો. મારું નામ કિશોર ઠક્કર. હું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના દુદાપુર ગામનો વતની છું. બરાબર. અને ફિલ્મોના કામકાજના માટે હું આ 2 વર્ષથી અહીં રહું છું અમદાવાદમાં. ખૂબ સરસ. તો સર, કામકાજમાં શું કરો છો તમે? કામકાજમાં મારે મોસ્ટ ઓફ રાઇટિંગનું કામ વધારે છે. ફિલ્મ બરાબર. શોર્ટ ફિલ્મ, વેબ સિરીઝ, થિયેટર ફિલ્મ. હાલમાં રાશિ રિક્ષાવાળી સિરિયલ પણ હું જ લખી રહ્યો છું. બરાબર. અને GTPL ચેનલ ઉપર ટૂંક સમયમાં અમે 2 પ્રોગ્રામો રિલીઝ કરવાના છીએ. તો ખૂબ સરસ વાત કરી સરે. તો સરનું એવું કેવું છે, એક પોતે સારા એવા રાઇટર છે અને પોતે ઘણી બધી સ્ક્રિપ્ટો લખી છે એમને, પણ એ આપણે પછી જાણીશું. પણ એમની શરૂઆતની જર્નીમાં થોડું ડોક્યુ કરી લઈએ. તો સર, શરૂઆતમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે અભ્યાસ કરતા હતા, તો એ અભ્યાસ દરમિયાન તમારો મારે એક અંદરની જે વાત કહું કે તમારો જે ફેમિલી, કોઈ બિઝનેસ કે તમે જે વર્ક કરતા હતા એના વિશે મારે થોડું જાણવું છે. તો શરૂઆતમાં શું કરતા હતા? શરૂઆતમાં ભણતર પૂરું કર્યા પછી હું કરિયાણાની દુકાને બેસતો હતો ગામડે. બરાબર. અને એ સમયે જ મારું સાહિત્યનું જે છે ને શોખ મને નાનપણથી હતો. બરાબર. પહેલાં હું ગીતો, ગઝલો, નવલકથા, લઘુકથા એવું બધું લખતો હતો અને સ્થાનિક સુરેન્દ્રનગરના સ્થાનિક અખબારોમાં એ છપાવતો. સરસ. પણ 11-12ની સાલમાં પહેલી વાર મને નવરંગ સ્ટુડિયો સુરેન્દ્રનગર, હા, એમના તરફથી મને ગીત લખવાનું આમંત્રણ મળ્યું. બરાબર. અને મેં એ વખતે પહેલી CD કેસેટો બનતી હા, VCRની, અને 9 ગીતો લખેલા. અને પહેલું આલ્બમ મારું ઘાયલ નાગિન, જે બહુ હિટ ગયું હતું. બરાબર. અને પછી મને આ લાઈનમાં આવવાનો શોખ થયો. હા, પછી હું આ લાઈનમાં ઝંપલાવી નહીં. સરસ. તો કિશોરભાઈ ઠક્કરને આજે આપણે મળ્યા છીએ અને સરસ મજાની વાતો કરી રહ્યા છીએ, પણ એમની એક વાત પાછળ એક અર્થ છુપાયેલો છે. એ આપણે એમના જ મોઢે થોડા જાણીશું. તો કિશોરભાઈ, આ લાઈનમાં જેમ તમે વાત કરી કે એક કરિયાણાની દુકાનનો તમારો વ્યવસાય અને સાહિત્ય, એને કંઈ લાગે વળતું નહોતું, બિલકુલ. પણ છતાં તમે આ લાઈનમાં એટલા ઇન્વોલ્વ થયા છો. તો આનું શરૂઆત તમે ક્યાંથી કરી? શરૂઆત હું જ્યારે ભણતો હતો ને ત્યારે સ્કૂલ માટે મેં પહેલી વાર બાળગીત લખેલું. બરાબર. અને એ મારા ટીચરે વખાણેલું. અને ત્યારે મને એમ થયું કે હું કંઈક લખી શકું છું. સાચી વાત છે. એવી ભાવના પહેલી વાર પ્રગટ થઈ. સાહિત્યનો જન્મ થયો. પછી ધીમે ધીમે મેં શાયરી, ગીત, ગઝલ, વાર્તાઓ, નવલકથા, લઘુકથા લખવાનું શરૂ કર્યું. અને એમને હું સાહિત્ય ક્ષેત્રમાં આગળ વધ્યો. પણ 11-12ની સાલમાં પહેલી વાર મેં લવ સોંગ લખીને ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો. તો સરે વાત કરી કે એમની શરૂઆત જો એક સરસ સ્કૂલના માધ્યમથી થઈ છે અને સ્કૂલથી જ એમની શરૂઆત થઈ છે. તો જે પાયો કહેવાય, તો એમનો ભણવાની સાથે સાથે આજે આ ફિલ્ડમાં જોડાયા છે. અને બીજું એમનું કહેવાનું કે એક બાળગીતથી જેની શરૂઆત થાય, એટલે કે એમાં બાળ એટલે ભગવાનથી એમની શરૂઆત થઈ છે. તો કિશોરભાઈ, મારો બીજો પ્રશ્ન એ છે કે જેમ તમે કહ્યું કે એક સ્કૂલથી શરૂઆત કરી, તો મારે આગળ એવું પૂછવું છે. તો હવે આપણે તમને હું મેન સવાલ કરીશ કે અત્યાર સુધીમાં ઘણી બધી ફિલ્મો
ઘણા બધા ગીતો તમારા પ્રચલિત થયા છે અને ઘણા બધા ફિલ્મોમાં પણ તમે સારું એવું કામ કર્યું છે. ઘણા કલાકારો, ઘણા પ્રોડ્યુસરો, આ દરેકની સાથે તમે કામ કર્યું છે. તો એક એવો પ્રશ્ન કરીશ તમને કે જેમ શરૂઆતમાં કઈ પિક્ચરમાં તમે વધારે અપ થયા? શરૂઆત 2002માં સોંગ તો હું લખતો તો પહેલી વાર મને ફિલ્મ લખવાનો મનમાં વિચાર આવ્યો. બરાબર. પણ એ સમય શું કે આ યુટ્યુબ, ઓટીટી એવા બધા પ્લેટફોર્મ નહોતા. વીસીઆરનો જમાનો હતો, એટલે લોકો સીડી કેસેટમાં ફિલ્મો બનતી. સાચી. થિયેટરમાં તો આપણું મને હતું મનમાં કે થિયેટરમાં તો કોઈ પ્રોડ્યુસર આપણને ચાન્સ નહીં આપે. પણ છતાં મેં જુનાગઢ એક નંદિની સ્ટુડિયો છે, બરાબર, બહુ જૂનો, અત્યારે હાલમાં પણ છે. ત્યાં એના પ્રોડ્યુસર અમારા ઠક્કર મનોજભાઈ ગુપ્તાણી છે. બરાબર. તો એમને મેં એ વખતે મોબાઈલ કે ફોન નહોતા, ટપાલ દ્વારા રિક્વેસ્ટ કરી. સાચી વાત. કે ભાઈ હું આ રીતનું લખું છું, તો તમે મને મોકો આપો. બરાબર. તો એમની સામે ટપાલ આવી કે તમે એક સ્ક્રિપ્ટ લખીને મોકલો. 1.5 કલાકની ફિલ્મો અમે બનાવી છે, ટેલિફિલ્મ વીસીઆર માટે. તો એ સ્ક્રિપ્ટ અમને જો ગમશે તો તમને કામ આપીશું. અને પહેલી ફિલ્મ લખેલી મેં જય મહાકાળી અને જેસલ જાડેજા. વાહ. બંને સ્ક્રિપ્ટો મોકલી અને બંને એમને ગમી અને ત્યાંથી મારી ફિલ્મ કારકિર્દીની શરૂઆત થઈ. ખૂબ સરસ કિશોરભાઈ. તો જેમ તમે વાત કરી કે ફિલ્મી જગતમાં આજે ઘણું બધું તમે કામ કરી ચૂક્યા છો અને ઘણું બધું કામ કરવાના છો. તો મારો બીજો પ્રશ્ન એ છે કે આજે તમારું વતન છે સુરેન્દ્રનગર પાસે ધાંગધ્રા અને અત્યારે સ્થાયી છો અમદાવાદ. તો ત્યાંથી અહીંયા શિફ્ટ થવાનું કારણ, એ રીઝન મારે જાણવું છે. કારણમાં એવું હતું કે દુકાન પણ મારી સારી ચાલતી હતી. સાચી વાત. અને આ ફિલ્મોનું કામ પણ એટલું બધું ચાલતું હતું. અને બંને ધંધામાં હું એક સાથે ધ્યાન નહોતો આપી શકતો. રાઈટ. અને ફિલ્મોના કામ માટે મારે સુરત, બરોડા, આણંદ, ખેડા, દરેક જગ્યાએ આવું જવું, ટ્રાવેલિંગ તે કરવું થતું હતું. એટલે મને થયું કે બે કામ એક સાથે નહીં થાય. એટલે એ દુકાન પછી છોડી દીધી ને અમદાવાદ સ્થાયી થઈ. બરાબર. હવે એક મહત્વનો પ્રશ્ન હું તમને કરીશ કે કેટલી સ્ક્રિપ્ટો આજ સુધી તમે ફિલ્મી જગતને આપી ચૂક્યા છો? અત્યાર સુધીમાં આમ જુઓ તો ઓટીટી ને યુટ્યુબમાં અને સિરિયલ એ બધું મળીને કુલ 5,500 પ્લસ સ્ક્રિપ્ટ થઈ. વાવ. 5,500 પ્લસ થઈ ગઈ. તો મિત્રો આજ સુધી કિશોરભાઈ ઠક્કર 5,500 પ્લસ સ્ક્રિપ્ટો આપી ચૂક્યા છે અને ફિલ્મી જગતમાં સૌથી મોટો એવોર્ડ કહી શકાય, સૌથી મોટું કામ કહી શકાય અને ફિલ્મી જગતનો મોટો આધાર કહી શકાય એવા કિશોરભાઈ ઠક્કર જોડે આજે હું બેઠો છું. અને એમના જોડે બેસવાનું મારું એક જ કારણ કે એમાં મારા એક વડીલ પથિકભાઈ સર અને આચાર્ય સર બંનેને મને સપોર્ટ કર્યો છે એમના સુધી પહોંચવાનો, અને એમના જોડે આજે બેઠો છું અને આજે સરસ મજાની એમની જર્ની યુટ્યુબના માધ્યમથી તમને જણાવી રહ્યો છું. તો આગળ પ્રશ્ન કરીશ કિશોરભાઈ કે 5,500 પ્લસ એટલે બહુ મોટી વાત કહેવાય, કારણ કે આ કોઈ નાની વાત નથી. પણ એમ કહું કે આજે ફિલ્મી જગતમાં જો કોઈ આટલું સરસ માધ્યમ મળ્યું હોય કોઈને, તો એક કોઈ કુદરતની પાળ કહેવાય. 100%. તો મારે એ લક્ષી જ પ્રશ્ન પૂછવો છે કે જેમ સ્ક્રિપ્ટો લખવી એના કોઈ ક્લાસ હોતા નથી, બિલકુલ, કે એનો કોઈ અભ્યાસ નથી હોતો, બિલકુલ. પણ આ એક તમારા કોઈ પૂર્વજોનું પૂન હોય 100%. અથવા તમારા કોઈ પેઢીમાં આમાં ઇન્વોલ્વ હોય તો આ વસ્તુ તમારા બ્લડ રિલેશન તરીકે આવી શકે છે. કારણ કે એક વેપારી અને એક સાહિત્ય એને કંઈ લાગણ વળગે નથી. બિલકુલ. પણ છતાં આટલું મોટું કામ અને આટલું ફિલ્મ જગત સાથે તમે સંકળાયેલા છો, તો એનો કોને શ્રેયસ આપશો? શ્રેયમાં એવું છે કે અમારા કુળમાં મને જ્યાં સુધી મારી પેઢી હોયા છે ત્યાં સુધી કોઈ આ ક્ષેત્રમાં નથી. રાઈટ. સાહિત્ય ક્ષેત્રમાં પણ નથી. હા. પણ પેલું કહેવાય છે ને, આપણે વેદોમાં પણ શ્લોક છે કે કવિ જન્મે છે, બનાતું નથી. રાઈટ. એટલે હું એ માનું છું કે મારામાં જે કવિત્વ આવ્યું છે એ કોઈ આગલા જન્મનું કવિત્વ હશે. સાચી વાત. જેની અસર મારે આ જન્મમાં છે. બરાબર. અને એના સંદર્ભે હું લખી શકું છું. બરાબર. તો સર હવે આપણે ફિલ્મ જગતમાં થોડા ઉતરીશું. હા. અને એને અનુલક્ષીને થોડા પ્રશ્ન પૂછીશું. ચોક્કસ. કે ફિલ્મોમાં જે શરૂઆતમાં જે તમે ફિલ્મો લખી એમાં વધારે પ્રચલિત થઈ હોય, વધારે લોકોને ગમી હોય એવી કઈ ફિલ્મો? ફિલ્મો મેં ટેલિફિલ્મો 17 થી 18 લખી.
બરાબર અને નંદિની સ્ટુડિયો પર હાલ પણ છે એ ફિલ્મો ચડેલી છે. બરાબર. અને બધી જ એ લોકો ધાર્મિક જ બનાવતા હતા. હા હા. અને ધાર્મિક ફિલ્મો બધી ચાલેલી છે. એક જ લવ સ્ટોરી હતી જે હોથલ પદમની વાળી, વાવ. એ પણ બહુ ચાલેલી છે. બરાબર. પછી થિયેટર ફિલ્મો મેં લખેલી 2004માં 2 લખેલી હળવદમાં. હા હા. પણ એ સમયે શું છે કે આ બધું યુટ્યુબ કે ઓટીટી હતું નહીં, એટલે એ ફિલ્મો થિયેટરમાં ચડી અને ઉતરી ગઈ. સેટેલાઇટ દ્વારા જેનું પ્રસારણ પ્રસિદ્ધિ થતી એમ. એટલે એ ફિલ્મો રિલીઝ થઈ હતી અને સારી એવી ચાલી હતી. બરાબર. ખૂબ સરસ વાત કરી કિશોરભાઈ. આજે ખરેખર તમે એક જાણવા જેવા ને માણવા જેવા વ્યક્તિ છો, કારણ કે તમારા જોડે વાતો કરવી, તો જો વાતો કરવા જઈએ તો દિવસોના દિવસો ટૂંકા પડે, કારણ કે એક સાહિત્યથી તમે સંકળાયેલા છો. અને સાહિત્ય વસ્તુ એવી છે કે સાહિત્ય જ્યારે કોઈ પણ માણસ હોય તો મેં એવું સાંભળેલું છે કે કદાચ જો આપઘાત કરવા કોઈ વ્યક્તિ જતો હોય અને એને જો કદાચ એના કારણે સાહિત્યની વાત પડી જાય તો એ આપઘાત કરવાનું ટાળી દે છે. એટલી તાકાત છે સાહિત્યમાં. અને તમે તો આખું ફિલ્મ જગત આવરી લીધું છે, એટલે ઘણા લોકોમાં એનું અસર પણ પડી છે અને ઘણા લોકો એમાં ઇન્વોલ્વ થઈને એમની રોજીરોટી ચલાવી રહ્યા છે. તો આના માધ્યમથી ઘણા લોકો પોતાનું ગુજરાન પણ ચલાવે છે. તો એનો તમામ શ્રેષ્ઠ તમને જાય છે. 100%. તો તમે એના માટે દર્શકોને શું કહેશો? દર્શકોને હું એટલું કહીશ કે આજકાલ ઓટીટી પ્લેટફોર્મ બહુ છે. યુટ્યુબ છે, ઓટીટી છે, પ્લેટફોર્મ લોકોને બહુ મળી રહ્યું છે નવોદિત કલાકારો. સાચી વાત છે. તો ઘણા કલાકારો એવા છે ઇન્સ્ટાગ્રામમાંથી મળી જાય છે આપણને, યુટ્યુબમાંથી મળી જાય છે, નાના નાના રીલ્સમાંથી કે વિડીયોમાંથી મળી જાય છે. પણ એ લોકો શું છે આગળ જવાનો પ્રયત્ન નથી કરતા. હા, સ્ટ્રગલ નથી કરતા. હા, બરાબર. 1-2 રીલ્સ બનાવીને કે પોતાના પૂરતું રીલ્સ બનાવીને અપલોડ કરીને સંતોષ માની બેસી જાય છે. બરાબર. પણ એ લોકોને હું એ જ કહું છું કે તમે પ્રયત્ન કરો, હિંમત ના હારો, નિરાશ ન થાઓ. જરૂર પડે તો ડિરેક્ટર પ્રોડ્યુસરના કોન્ટેક્ટમાં સતત રહો, તમને કામ મળશે, પ્લેટફોર્મ મળશે. સાચી વાત છે. કારણ કે ફિલ્મી જગત, મ્યુઝિક લાઈન એક સ્ટ્રગલ વાળી વસ્તુ છે. એમાં લગાતાર જોઈન્ટ રહેવું પડે છે, લગાતાર એમાં મહેનત કરવી પડતી હોય છે, એમાં ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે. કારણ કે જે તમે વર્ષો પહેલા કરી ચૂક્યા છો એનો અનુભવ તમને થઈ ચૂક્યો છે. અને હમણાં એક મેં સાંભળ્યું છે કે રાશિ રિક્ષાવાળી, એ આજે ખૂબ પ્રચલિત છે એ શ્રેણી, અને બહુ જ લોકોના મોઢે લોકવાયકે પણ એ પ્રચલિત છે. એમાં પણ તમારો થોડું હાથ રહ્યો છે. તો એનું થોડું કંઈક દર્શકોને 2 શબ્દો કહેશો એના વિશે? 1.5 મહિના પહેલાં રાશિ રિક્ષાવાળીના ડિરેક્ટરે મને બોલાયો હતો કલર ગુજરાતીની ઓફિસમાં. અને એ લોકોએ વાત કરી કે અમારે થોડું સ્ક્રિપ્ટમાં ચેન્જિંગ લાવવું છે અને રાઇટર પણ બદલવા છે. બરાબર. સિરિયલમાં શું હોય છે કે દરેક સિરિયલ લખાતી એની પાછળ 2 રાઇટર હોય છે. હા, બરાબર. એક જે ખાલી કથા તૈયાર કરે છે અને બીજું સ્ક્રીન પ્લે તૈયાર કરે છે. એના જે કેરેક્ટરો કહેવાય. એટલે મને એમને ફૂલ પેકેજ આપવાની વાત કરી, પણ મેં કીધું મારી પાસે એટલો બધો ટાઈમ નથી. ઓલરેડી 83 ચેનલો ઉપર કામ કરું છું યુટ્યુબ ઉપર, અને 4 ઓટીટી ઉપર કામ કરું છું. બરાબર. એટલે ફૂલ પેકેજ હું નહીં લખું, કારણ કે ફૂલ પેકેજ લઈશ તો આખો દિવસ મારે સિરિયલનો એપિસોડ લખવામાં જશે. અને બીજા કામ ના થાય. બીજા કામ નહીં થાય. કારણ કે આપણને દરેકને સમય આપવો છે. દરેકને સમય આપવો. કારણ કે તમે આજે દરેક જોડે સંકળાયેલા છો, એટલે દરેકને સમય આપવો જરૂરી છે. અને જે તમે આજે પણ અમને એક આ સમય આપ્યો, તો ફરી એકવાર થેન્ક યુ કહીશ તમને. ચોક્કસ. તો સર, મારો બીજો પ્રશ્ન એ હતો કે તમને ઘણા બધા એવોર્ડો મળ્યા છે, તો એ એવોર્ડો વિશે થોડું માહિતી હું માગવા માગું છું. તો મારા કેમેરાથી એના ફરીથી એકવાર એ શૂટ થશે અને તમે બોલતા જશો, એ પ્રમાણે અમે એને અંદર ઇન્વોલ્વ કરીશું. ચોક્કસ. અત્યાર સુધીમાં મને 6 થી 7 વર્ષમાં 36 જેટલા એવોર્ડ મળ્યા છે. વાવ. એમાં સૌથી મોટો એવોર્ડ છે વર્લ્ડ રેકોર્ડ, ગ્રીનિચ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. પછી ભારત ભૂષણ, જે કોરોનાની બીજી લહેરમાં મને મળેલો છે. એ વખતે એનું આયોજન હતું ભોપાલમાં. અને એ લોકોએ મને મેલ કરેલો કે તમારા રિસ્ક ઉપર અહીં આવવાનું રહેશે. બરાબર. પછી મેં વિનંતી કરી, ભાઈ હું આ કોરોના જેવી ભયંકર સ્થિતિ છે તો હું એવોર્ડ લેવા માટે ભોપાલ નહીં આવી શકું, તો તમે મોકલી શકતા હોય તો મને કુરિયર દ્વારા મોકલી આપો. તો એ લોકો મેડલ ને ટ્રોફી ન મોકલે, પણ સર્ટિફિકેટ મોકલી આપ્યું. રાઈટ. પછી દિલ્હી સાહિત્ય સંસ્થા દ્વારા એક સાહિત્ય સંસ્થા ચાલે છે આપણા ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા. બરાબર. જેના તરફથી મને રાષ્ટ્રીય પ્રતિષ્ઠા પુરસ્કાર મળેલો. સાચી વાત. અને પછી સ્ટાર ટીવી ચેનલ, સ્ટાર પ્લસ ને એ બધી આવે છે, સ્ટાર ચેનલ, એના દ્વારા મને સ્ટાર પરિવાર એવોર્ડ મળેલો છે. બરાબર. અને ગઈ 17મી તારીખે
ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી, વાહ વાહ, એના દ્વારા મને પ્રાઉડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળેલો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ યાર. સર, હવે એક મહત્વનો પ્રશ્ન મારે તમને પૂછવો છે કે જ્યારે શરૂઆતમાં આ ફિલ્ડમાં તમે એન્ટ્રી કરી ત્યારે એવી ખબર હતી તમને કે હું આટલી સફળતા મેળવી શકીશ ને બિલકુલ આટલું બધું મને મળશે એમ? શરૂઆતમાં જ્યારે ફિલ્મમાં આવવાનો મેં વિચાર કરેલો હા ત્યારે મને પહેલો વિચાર એ આવેલો હું આ લાઈનમાં 40 કઈ ચાલું. વાહ વાહ વાહ, સાચી વાત. હા, કે આટલી ફિલ્મ જગતમાં આટલા બધા સંઘર્ષ કર્યા પછી હા 40 શું કે કેમ, 40 એ મહત્વનો પોઈન્ટ છે. પહેલી સ્ક્રિપ્ટ મેં જ્યારે નંદિની સ્ટુડિયોમાં ત્યાં લખતો હતો હા હા ત્યારે લખતા લખતા મને દરરોજ એ વિચાર આવતા હા. કે મારી આ સ્ક્રિપ્ટ ચાલશે. બરાબર એ સ્ક્રિપ્ટ મેં મોકલી અને એ લોકોનો લેટર આવ્યો બરાબર. મને કે ખરેખર તમે જોરદાર લખ્યું છે. તમારી સ્ક્રિપ્ટની બાંધણી, સિચ્યુએશન, દ્રશ્યો જે તમે બનાવ્યા છે ખરેખર એક ફિલ્મ. એટલે આને એક મોટો એવોર્ડ કહી શકાય. હા, અને એ દિવસે મારો ઉત્સાહ એકદમ વધી ગયો. બરાબર. નહીં યાર, હું તો ચાલુ જ ગયો. વાત સાચી. તો સર, આજે તમે જે તમારા મુકામે પહોંચી ચૂક્યા છો, હા, તો હવે કેવું ફીલ થાય છે? બસ હવે તો જે મોટા મોટા એવોર્ડ મને મળી ગયા છે, સાચી વાત છે. મેં કલ્પના નથી કરી કે મને વર્લ્ડ રેકોર્ડ મળશે. મળશે, વાત સાચી. બરોબર, એટલે સંતોષ છે મને. હવે તો પહેલાં એમ થતું કે મને કોઈ એવોર્ડ મળે તો સારું, સારું છે. મને કોઈ જગ્યાએ ફંક્શનમાં આમંત્રણ મળે તો સારું. હા હા. હવે તો એટલા બધા એવોર્ડના આમંત્રણ આવે છે, એટલા બધા મને એવોર્ડો મળી ગયા છે, અને આટલા મોટા એવોર્ડ મળી ગયા પછી હવે ઈચ્છા પણ શું બાકી હોય. સાચી વાત છે. પણ છતાં એકવાર એમ થાય કે પદ્મભૂષણ જેવો એવોર્ડ વાહ વાહ મળી વાહ, થેન્ક યુ. ખરેખર પ્રભુને પ્રાર્થના કરીએ અમે ચોક્કસ. કે એ પણ સપનું તમારું ટૂંક સમયમાં સાકાર પૂરું થઈ જાય. તો સર, આજે ફિલ્મી જગતનો તો તમને ફૂલ સપોર્ટ રહ્યો છે, ફૂલ સપોર્ટ. તો ફેમિલીનો સપોર્ટ કેવો હતો આમાં? ફેમિલીમાં શું છે કે કારણ કે એક ધંધાથી તમારે આમાં એન્ટ્રી કરવાની હતી, એમ એક ધંધા સાથે સાથે. ફેમિલીમાં તો શું છે, સાહિત્ય ક્ષેત્રમાં અમારા ફેમિલીમાં કોઈ ઇન્ટરેસ્ટ હા. રાખતું નહોતું. રાઈટ. એટલે હું જે કરતો, લખતો, સાહિત્ય લખતો, ગીતો લખતો, ગઝલો લખતો, ફિલ્મો લખતો, કે કોઈ ફંક્શનમાં જતો, સ્ટુડિયોમાં રેકોર્ડિંગ માટે જતો, ઘરનાને એની સાથે કોઈ લેવા દે, કારણ કે એ લોકોને ઇન્ટરેસ્ટ જ નહોતો આ ફિલ્મમાં. હા હા, એટલે હું મારી રીતે કરતો, એટલું ખરું કે કોઈ મને રોકટોક નતા કરતા. બરાબર. હું ક્યાં જાઉં છું, શું કરું છું. હા હા. તો આજે તો એ લોકોની ખુશીનો કોઈ પાર નથી, હા, કારણ કે તમે સાચા મુકામે પહોંચી ગયા છો અને લોકોએ તમને સ્વીકાર્યા છે. લોકચાહના પણ તમારી એટલી વધી ગઈ છે કે આજે લોકો સમય તમારો ખરેખર એક મિનિટનો સમય લોકો માગી લે છે. અત્યારે ચોક્કસ. જે આજે પથિક સરના માધ્યમથી અને આચાર્ય સરના માધ્યમથી આજે મેં પણ તમારો સમય થોડો માગી લીધો છે, અને ખરેખર તમે અમને સમય આપ્યો છે, તો આ ખૂબ એક મારા માટે તો એક બહુ જ મોટી વસ્તુ છે. કારણ કે એક ચેનલમાં તમને આજે મારે ઇન્ટરવ્યૂમાં મૂકવા છે, તો એ મારા માટે એક મોટી વસ્તુ છે. તો સર, થેન્ક યુ, કારણ કે તમે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં ખરેખર તમારો સમય અમને આપ્યો, તો એ બદલ ફરીવાર એકવાર હું તમારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ. કારણ કે આ સમય અમને આપવો એ અમારા માટે મહત્વની વસ્તુ છે. તો દર્શકો, કિશોરભાઈ ઠક્કરના જોડે આપણે સારી બધી વાતો કરી, અને હવે મારે એક લાસ્ટ પ્રશ્ન એમને પૂછી લેવો છે કે સાહિત્યના દોરમાં આજે ઘણા બધા સાહિત્યકારો છે, ઘણા બધા રાઇટરો છે, ઘણા બધા લેખકો છે, તો એમને તમારા દ્વારા શું સંદેશો આપવો છે? સાહિત્યકારો ઘણા બધા છે, હા હા, અને ઘણા બધા સાહિત્યકારો મારા કોન્ટેક્ટમાં છે. એ લોકો પણ મને પૂછતા હોય છે, આમ હું જે ફિલ્મ ક્ષેત્રમાં જે સફળતા મને મળી છે, હા, તો એ લોકો માનો કે નવલકથાઓ લખતા હોય, કોઈ છાપાઓમાં એટલે સલાહ મસૂરા તમારાથી માગે છે. હા, એટલે એ લોકો મોટા મોટા સાહિત્યકારો પણ જ્યારે મને પૂછે છે કે કિશોરભાઈ હવે અમારે શું કરવું, આ ફિલ્મ સાહિત્ય માનો કે જે અમે કરીએ છીએ એમાં જ રહીએ કે ફિલ્મ દુનિયામાં ઝંપલાઈ. મેં કીધું, જો ભાઈ, હું એમને એક સલાહ આપું, તમે ફિલ્મ દુનિયામાં આવો એમાં મને વાંધો નથી, હકીકતમાં જે કરતા હોય એ જ કરીએ આપણે, કારણ કે એ છોડી તમે આમાં આવવા જશો ને તો નહીં તમને આમાં સફળતા મળે કે નહીં તેમાં મળે. પોતાની ફિલિંગ અને પોતાની સ્ટ્રગલ એમાં તમે જો ઇન્વોલ્વ થશો તો એમાં તમને સફળતા આજ નહીં તો કાલે મળવાની. હા, જેમાં સફળતા મળે છે એમાં જ રાઈટ રહો. બરાબર. તો આજે એક સફળ અને પ્રસિદ્ધ સ્ક્રિપ્ટ રાઇટર આપણા એમના જોડી બેઠા છીએ આજે, અને ખરેખર એમને સરસ મજાનો સમય આપણને આપ્યો. તો મિત્રો, ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા વ્યક્તિ છે, અને એટલો મસ્ત નિખાલસ ભાવ છે કે આપણને મળીને જ એવું થાય કે એમના જોડે કલાકોના કલાકો બેસી રહીએ અને કલાકોના કલાકો વાતો કર્યા કરીએ.
પણ એક સમયના અભાવે ફરીથી કોઈ વાર આપણને ટાઈમ મળશે તો ફરીથી મળીશું. પણ મારા દર્શકોને એક ફરીથી નમ્ર અપીલ કરું છું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા મહાન જે ફિલ્મી જગતથી જે જોડાયેલા વ્યક્તિઓ છે એમને હું તમારા સુધી પહોંચાડી શકું. તો મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી કિશોરભાઈ ઠક્કર અને ભવાન યોગીરાજના દરેકને જય માતાજી.